એને રામ રામ છે. ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સર્વે શ્રોતા મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ 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 રામ. એક પંક્તિ યાદ આવે છે. બેલા ગુલાબ જૂહી ચંપા ચમેલી, બેલા ગુલાબ જૂહી ચંપા ચમેલી, फूल है अनेक किंतु माला फिर एक है, फूल है अनेक किंतु माला फिर एक है. એક અને અનેક, દ્વૈત અને અદ્વૈતની આ દુનિયા. વિચારવા જઈએ તો ઘણું બધું જાણી શકાય, સમજી શકાય, પરંતુ વિવિધતામાં એકતામાં જ મજા છે. જાતિ ધર્મ ભલે અનેક રહ્યા, પણ આખરે તો આપણે ભારતીય, ઇન્ડિયન, અને એ જ આપણી પરંપરા છે. એકતાની વાત જ કંઈક અનોખી છે. એ તો આપણે બધા જાણીએ જ છીએ. વાત કરવી છે એકતાની તો ખરી જ, પણ સાથે સાથે આજે વાત કરીશું સુગંધી એવા ફૂલોની ખેતી વિશેની. પણ એના પહેલાં ફૂલોની ખેતીની વાત માંડીએ એના પહેલાં ફૂલોનું જ આ ભજન સાંભળી લઈએ. કેમ કે ફૂલો તો ઈશ્વરને પણ પ્રિય છે, અને આમે ફૂલોને તો ઈશ્વરનું અનુપમ સર્જન કહેવાયું છે. કદાચ સૃષ્ટિનું સર્જન કરતાં કરતાં સર્જનહારને પીંછીમાં કલરના છાંટણા કરવાનું મન થયું હશે, અને એ છાંટણામાંથી ફૂલો ઉગી નીકળ્યા હશે. મોગરાના ફૂલ સખી, મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. ફૂલ ઈશ્વરનું પોતાનું જ સર્જન છે, અતિ સુંદર અને મનમોહક સર્જન છે, એટલે ઈશ્વરને તો વાલું છે જ, પણ પૃથ્વી ઉપરના પ્રાણી માત્રને પણ ફૂલો ગમે જ છે. આપણે પણ મનમોહક ફૂલો જોઈને આનંદિત તો થઈએ જ છીએ, અને સાથે સાથે આશ્ચર્ય પણ એટલું જ અનુભવીએ છીએ. તો એવી જ રીતે મનમોહક અને સુગંધી એવા ફૂલોની સુગંધ તો મનને પણ તરબતર કરી નાખે છે, અને આ સુગંધથી થતી એરોમા થેરપી એ તો આરોગ્યની દ્રષ્ટિએ પણ ઘણા બધા લાભ આપી જાય છે. તો ચાલો હવે વાત કરીએ ફૂલોની ખેતીની. કેમ કે ફૂલોનું ઉત્પાદન કરીએ તો જ ફૂલોનો ઉપયોગ થઈ શકે. અને આજે પહેલાં કહ્યું એ પ્રમાણે મોગરા અને પારસના ફૂલોની ખેતીની વાત કરવી છે. મનમોહક મોગરો અને એના જેવું જ દેખાતું પ્રીટી એવું પારસ, બંને ફૂલો દેખાવમાં લગભગ સરખા, પણ એક ખૂબ સુગંધિત અને બીજું થોડું ઓછું સુવાસિત, પણ સૌંદર્યની દ્રષ્ટિએ તો બંને સરખા. હા, એક ઉનાળામાં ઉગે અને બીજું થાય શિયાળે. શુભ્ર એવા મોગરાના ફૂલ અને પારસના ફૂલ જ્યારે ખીલી ઉઠ્યા હોય ને, ત્યારે તો ચાંદની સોળે કળાએ ખીલી હોય ને એવું દ્રશ્ય લાગે. તો ચાલો વાત કરીએ મોગરા અને પારસની ખેતી પદ્ધતિની. જાસ્મીન કુળના આ ફૂલો, એમાં જુઈ, ચમેલી એનો પણ સમાવેશ થાય છે, અને પારસ અને મોગરો એને પણ જાસ્મીન જ કહેવાય. મોગરા અને પારસને જુઈ અને ચમેલીની જેમ જ ઘર આંગણે ક્યારામાં પણ ઉછેરી શકાય, કુંડામાં પણ ઉછેરી શકાય, તો બગીચામાં તો એનું એક વિશિષ્ટ સ્થાન છે. અને હા, ખેતરવાડીમાં જો ખેતીવાડીની પેદાશ લેવા માટે એને ઉછેર્યા હોય તો વળતર પણ સારું મળે. મહેનત ચોક્કસ વધારે કરવી પડે, પણ ઉનાળે અને શિયાળે એમ બે પાક મળી રહે. ઉનાળામાં મોગરાનો પાક મળે અને શિયાળે પારસના ફૂલનો પાક મળે. અને આ બંને ફૂલોની માંગ પણ ખૂબ સારી. પૂજાપાઠમાં છૂટા ફૂલ તરીકે વપરાય, અને હાર તોરા બનાવવા માટે તો પારસ કે મોગરાના ફૂલની ડિમાન્ડ ખૂબ જ છે. તો મોગરામાંથી તો કિંમતી એવું પરફ્યુમ પણ મળે છે, અત્તર બનાવવા માટે પણ ઉપયોગમાં આવે છે, અને કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝમાં પણ એનો ઉપયોગ થાય છે. ભારતભરમાં ઘણા બધા રાજ્યોમાં મોગરા અને પારસની ખેતી થાય છે, અને સારું એવું ઉત્પાદન અને બજાર પણ છે. વાત કરીએ આબોહવાની, તો મોગરાને ખાસ કરી અને ગરમ તેમજ ભેજવાળું, જ્યારે પારસને ઠંડુ અને સૂકું હવામાન વધુ અનુકૂળ આવે છે. એટલે આપણા કચ્છમાં
લગભગ આ બંને પ્રકારની આબોહવા અનુભવી શકાય છે. એટલે કચ્છ વિસ્તારમાં જો મોગરા અને પારસની ખેતી કરવામાં આવે તો ખેડૂત ભાઈઓને સારું વળતર આપી શકે એમ છે. ને જમીનમાં તો આ બંને પાકને ખાસ કરીને પૂરતો પ્રકાશ મળી રહે અને ખૂબ જ ભારે નહીં પરંતુ સારો નિતાર હોય એવી જમીન વધુ માફક આવે છે અને રોપણી કરવી પણ સરળ છે. જમીનમાં કટકા કલમ, ગૂંટી કલમ કે દાબ કલમથી મોગરાને વાવી શકાય છે, તો પીલાથી તૈયાર કરેલ કલમો પણ વાવી શકાય છે. આ કલમોને જૂન, જુલાઈ અથવા તો સપ્ટેમ્બર, ઓક્ટોબર માસમાં રોપી શકાય છે. રોપણી 1 બાય 1 મીટરના અંતરે કરવામાં આવે છે. તો પારસ મોગરો છે એની રોપણી 1.5 મીટર બાય 1.5 મીટરના અંતરે કરવામાં આવે છે. તો 30 બાય 30 બાય 30 સેન્ટીમીટરના માપના ખાડા કરવા જરૂરી છે. અને આ દરેક ખાડા દીઠ સારું કોહવાયેલું છાણિયું ખાતર અને વર્મી કમ્પોસ્ટ 1 કિલો નાખવું જરૂરી છે. ઉધઈનો ઉપદ્રવ અટકાવવા માટે ખાડા દીઠ 15 થી 20 ગ્રામ ક્લોરપાયરીફોસ પાવડર નાખી અને વાવેતર કરવું જોઈએ. પ્રસર્જનની વાત કરીએ તો મોગરાનું પ્રસર્જન કટકા કલમ, ગૂંટી કલમ અથવા દાબ કલમથી થાય છે, જ્યારે પારસનું પ્રસર્જન એના મૂળમાંથી ફૂટેલ પીલાઓ દ્વારા અથવા તો દાબ કલમથી કરી શકાય છે. જાતોમાં તો મોગરા અને પારસમાં ખાસ વિશિષ્ટ જાતો નથી, પરંતુ હા, મોગરામાં પાંખડીની સંખ્યા, પાંખડીના આકાર અને ફૂલના કદના આધારે મુખ્યત્વે 4 વિભાગમાં વેચી શકાય છે. દેશી બેલા અથવા તો હજારા, એમાં એકવાળી અને સાદી ફૂલવાળી જાત હોય છે. મોતિયા, એમાં બેવડા ફૂલ અને ગોળ આકારની પાંખડીવાળી જાત હોય છે. બેલા, એમાં પણ બેવડા ફૂલ અને લાંબી પાંખડીવાળી જાત હોય છે. તો બટમોગરામાં લખોટા જેવા લગભગ 2.5 સેન્ટીમીટર જેટલા વ્યાસવાળા ફૂલ થાય છે અને પાંખડીઓની સંખ્યા વધારે હોય છે. પરંતુ સુગંધમાં તો આ બધા જ ફૂલો બેનમૂન છે. વાત કરીએ ખાતર વ્યવસ્થાની, તો મોગરા અને પારસ બંનેના પાકને દર વર્ષે છોડ દીઠ 2 થી 3 કિલો છાણિયું ખાતર છોડની છાંટણી કર્યા પછી માટીમાં બરાબર ભેળવીને આપવું. આ ઉપરાંત રાસાયણિક ખાતર તરીકે 150:60:60 ગ્રામના પ્રમાણમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આપવું. આ ખાતર પણ 3 સરખા હપ્તામાં છાંટણી સમયે અને ત્યારબાદ બીજા અને ત્રીજા મહિને આપવું. ફોસ્ફરસ અને પોટાશનો બધો જ જથ્થો છાંટણી બાદ જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયે આપી શકાય. તો એવી જ રીતે પારસમાં ફોસ્ફરસ અને પોટાશનો બધો જથ્થો છાંટણી કર્યા પછી ઓક્ટોબરના પહેલા અઠવાડિયે આપવો. પિયતમાં આબોહવા અને જમીનની પ્રત પ્રમાણે ઉનાળામાં 5 થી 6 દિવસે મોગરાને પિયત આપી શકાય. તો શિયાળામાં આ છોડને પિયત બંધ કરી અને સુસુપ્ત અવસ્થામાં રાખી અને આરામ આપવો જરૂરી છે. જ્યારે પારસમાં ફૂલો જ શિયાળામાં આવે છે, એટલે શિયાળામાં 8 થી 10 દિવસે પિયત આપવું જરૂરી છે. અને હા, હવે તો આ બંને પાકોને ડ્રીપ ઇરિગેશન મેથડથી પણ ઉછેરી શકાય છે, એટલે એ રીતે પણ પાણીનો બચાવ કરી અને પાણી એડજસ્ટ કરી અને પિયત આપી શકાય છે. ફૂલ પાકોમાં છાંટણીનું મહત્વ વિશેષ હોય છે. મોગરામાં છાંટણીની વાત કરીએ તો મોગરાને મુખ્યત્વે ઉનાળામાં ફૂલ વધુ આવે છે અને શિયાળા દરમિયાન સુસુપ્ત અવસ્થામાં રહે છે, એટલે ખાસ કરી અને ડિસેમ્બરના 3જા અઠવાડિયાથી કરી અને જાન્યુઆરીના 2જા અઠવાડિયા સુધીમાં છાંટણી કરી શકાય. તો પારસમાં છાંટણી ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં કરવામાં આવે છે. જૂના છોડને 3 થી 5 વર્ષે એકવાર નબળી વેલા જેવી ડાળીઓની લંબાઈનો લગભગ 2/3 જેટલો ભાગ કાપી નાખી અને ભારે છાંટણી કરવામાં આવે છે, જેથી છોડના થડમાંથી નવા જુસ્સાદાર પીલા તેમજ ડાળીઓ નીકળે અને ફૂલનું ઉત્પાદન વધારે મળે. બીજી છાંટણી દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતની વાત કરીએ તો છોડને છાંટણીના 1 માસ અગાઉ પાણી બંધ કરવું જરૂરી છે. જો આ પાકમાં સાયકોસિલ
ના 5000 ppmના દ્રાવણનો છંટકાવ કર્યા બાદ 45થી 60 દિવસે છાંટણી કરવામાં આવે તો ફૂલોનું ઉત્પાદન વધુ મેળવી શકાય છે. અને રોગ જીવાતમાં સામાન્ય રીતે તો મોગરા કે પારસમાં કોઈ ખાસ પ્રકારના રોગ જીવાત મળતા નથી, પરંતુ હા, મોલોમસી કે સ્કેલ જેવા કીટકો ક્યારેક આબોહવાની જો વિષમ પરિસ્થિતિ ઊભી થાય તો જોવા મળે છે. તો ત્યારે એ પ્રમાણે પાક સંરક્ષણના પગલાં લેવા. હવે ફૂલોના ઉત્પાદનની તેમજ ફૂલો કેવી રીતે ઉતારવા એની વાત કરીએ તો મોગરા અને પારસની પૂર્ણ વિકાસ પામેલી સફેદ રંગની કળીઓ સાંજના સમયે અથવા તો વહેલી સવારે ચૂંટવામાં આવે છે. ત્યારબાદ તેને વાંસની ટોપલીમાં ભીના કંતાનના કપડામાં નાખી પેકિંગ કરી વહેલી સવારે બજારમાં મોકલવા. મોગરાનો પાક ઉનાળામાં આવે છે અને પારસ શિયાળામાં, એટલે આ બંને પાકોનું વાવેતર એકસાથે થોડા થોડા વિસ્તારમાં ખેડૂતો કરે તો ખેડૂતોને લગભગ આખા વર્ષ દરમિયાન ફૂલોનું ઉત્પાદન મળી રહે અને બજારમાં વેચાણ માટે મોકલી અને તે સારી આવક મેળવી શકે. એક પૂરક આવક માટે આ પ્રકારની ફૂલવાડી જો દરેક ખેતરવાડીમાં ખેડૂતો તૈયાર કરે તો એમને એક નાનો સરખો આર્થિક ટેકો આપનારી ખેતી બની રહે તેમ છે. અને ઉત્પાદન અંગે જોઈએ તો મોગરા અને પારસમાં વ્યાપારિક ધોરણે ફૂલ ઉત્પાદન લગભગ 3જા વર્ષથી મળવાનું શરૂ થાય છે અને 5મા વર્ષે તો એ મહત્તમ જોવા મળે છે અને લગભગ 10થી 15 વર્ષ સુધી પેદાશ મેળવી શકાય છે. અને હેક્ટરે લગભગ 5000થી 6000 કિલો જેટલું ઉત્પાદન મોગરામાં મળે છે અને હેક્ટરે લગભગ 4000 કિલો જેટલું ઉત્પાદન પારસના ફૂલોમાં મળે છે. પણ હા, ખેતી કાળજીપૂર્વક કરવી જોઈએ, છાંટણી સમયસર કરવી જોઈએ, પિયત વ્યવસ્થાનું પણ યોગ્ય ધ્યાન રાખવું જોઈએ. યોગ્ય કાળજી રાખવામાં આવે તો ફૂલો સારી સંખ્યામાં બેસે છે અને ઉત્પાદન સારું મળી રહે છે. સફેદ અને છૂટા ફૂલોમાં આપણે પારસ ને મોગરાની તો વાત કરી. આ બંને ફૂલો સફેદ ફૂલોની શ્રેણીમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અને એવું જ બીજું એક ફૂલ છે રજનીગંધા, જેને ગુલછડી પણ કહેવાય છે. આ ગુલછડીનું ફૂલ પણ ગરમ અને ભેજવાળી આબોહવામાં ઉગે છે અને મુખ્યત્વે કંદથી એને ઉગાડવામાં આવે છે. કંદ દ્વારા પ્રસર્જિત થતા આ રજનીગંધાના ફૂલોને મોટે ભાગે દરેક પ્રકારની જમીન માફક આવે છે, પરંતુ કંદવાળો છોડ હોવાથી પાણી ભરાઈ રહેતું હોય એવી જમીન માફક આવતી નથી, એટલે એને નિતારવાળી જમીન હોય તો વધુ અનુકૂળ આવે છે. ગુલછડીમાં અનેક જાતો છે, સિંગલ, ડબલ વગેરે. ગુલછડી સુગંધિત એવું શ્વેત પુષ્પ છે, પરંતુ લાંબી શેર અને લાંબી દાંડીવાળું ફૂલ હોવાથી મોટે ભાગે એનો ઉપયોગ સજાવટમાં, પુષ્પગુચ્છો બનાવવામાં અને ફ્લાવર વાઝમાં વધારે થાય છે. એની સુગંધ માટે તે જાણીતું છે અને હારતોરામાં પણ એનો ઉપયોગ થાય છે. ગુલછડીના છોડને કુંડામાં કે બાગમાં, ક્યારામાં અને કિનારે પણ રોપી શકાય છે. એની આહ્લાદક સુગંધ આવે છે અને એના ફૂલમાંથી નીકળતું સુગંધિત તેલ આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવે વેચાય છે. પહેલાં કહ્યું એમ ગુલછડીમાં સિંગલ અને ડબલ એવી 2 સુધારેલ જાતો છે અને સિંગલ જાતમાં સફેદ રંગના ફૂલમાં પાંખડીઓની એક હારમાળા હોય છે, જ્યારે ડબલ જાતની અંદર 2 થી 3 હાર હોય છે, એટલે ફૂલ ભરાવદાર લાગે છે અને ફૂલની ટોચ ઉપર ગુલાબી રંગના ટપકા જોવા મળે છે, એટલે એને પર્લ ડબલ કહેવાય છે. ગુલછડીની ફૂલની જે નલિકા છે એ લગભગ 80 થી 100 સેન્ટીમીટર લાંબી થાય છે અને એના પર 6 થી 7 દિવસ સુધી એક પછી એક ફૂલ ખીલતા રહે છે, એટલે કટફ્લાવર તરીકે ખૂબ જાણીતી છે. આ ઉપરાંત કેટલીક દ્વિરંગી પર્ણની જાતો છે, હાઇબ્રિડ જાતો છે,
જે વાવવાથી સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે. ગુલછડીનો પાક 2 થી 3 વર્ષ સુધી એક જ જગ્યાએ રહેતો હોવાથી એના માટે જમીનની તૈયારી ખાસ જરૂરી છે. સારું કોવાયેલું ગળતિયું ખાતર હેક્ટરે 20 થી 30 ટન જમીનની રોપણીમાં 1 માસ પહેલાં ભેળવવામાં આવે અને ત્યારબાદ યોગ્ય પિયત આપી માપના ક્યારા બનાવી અને કંદ રોપવામાં આવે તો ઉત્પાદન સારું મળી રહે છે. અને એ માટે કંદને 1 માસનો આરામ આપ્યા પછી એનું વાવેતર કરવામાં આવતું હોય છે. ગુલછડીના ફૂલો સફેદ ખરા, પરંતુ હવે તો ગુલછડીના ફૂલોને રંગીન કરી અને વેચવામાં આવે છે, જેથી સારો ભાવ મળે. અને તે માટે ફૂલોને 0.3% મીઠાઈ અથવા તો આઈસ્ક્રીમમાં વપરાતા રંગના પાવડરના દ્રાવણમાં 6 થી 9 કલાક દાંડીને કાપ્યા પછી રાખવામાં આવે છે, એટલે રંગીન ફૂલોવાળી દાંડી મળે છે. ગુલછડી બાદ હવે વાત કરીએ છૂટા ફૂલોની શ્રેણીમાં આવતા સફેદ ફૂલ એવા ટગર, એટલે કે જેને ચાંદની પણ કહેવાય છે તેની. ખાસ કરીને હાર ગજરા બનાવવા માટે વપરાતા ટગરના ફૂલો પૂજા માટે પણ વાપરવામાં આવે છે, પરંતુ ટગરની જે ઝીણી નાની સુંદર કળીઓ છે એની માંગ તાજેતરના કેટલાક વર્ષોથી વધારે જોવા મળે છે, કારણ કે એમાંથી ફૂલોના ઘરેણાં બનાવવામાં આવે છે અને જુદી જુદી જાતની જાળીઓ વગેરે ગૂંથવા માટે આ કળીઓની સારી એવી માંગ રહે છે. અને ખાસ કરીને લગ્નસરાની સિઝનમાં તો એની માંગ ખૂબ જ ઓછી હોય છે અને બજાર ભાવ પણ સારા મળી રહે છે. ટગરના મધ્યમ કદની ઊંચાઈના ઝાડ થાય છે અને તે લગભગ બધી જ જગ્યાએ જોવા મળે છે. એને પણ જો વ્યવસ્થિત રીતે ફૂલવાડીમાં સેઢે પાડે વાવ્યા હોય તો સારું એવું ઉત્પાદન મળી રહે છે. ટગરમાં પણ 2 જાત જોવા મળે છે, સિંગલ તેમજ ડબલ. પણ સિંગલ જાત છે એની કળીઓની માંગ વધારે રહે છે. તો સેવંતીના ફૂલો પણ છૂટા ફૂલોની શ્રેણીમાં આવે છે અને એનો પણ બહોળો વપરાશ છે. સફેદ રંગના આ ફૂલો આપણે ત્યાં મોટે ભાગે શિયાળામાં ઉગે છે, એટલે ચોમાસા દરમિયાન મોટે ભાગે એના જે પીલા નીકળે છે એમાંથી અથવા તો બીજથી એનું વાવેતર કરવામાં આવતું હોય છે. તો સફેદ ફૂલોની શ્રેણીમાં આવતો સુગંધી એવો ચંપો કેમ ભૂલાય? ચંપાના ફૂલ પણ આપણે ત્યાં ખૂબ સુલભ છે અને ખાસ કરીને ભારત, ઇન્ડોનેશિયા, બર્મા વગેરે દેશોમાં ચંપાની ખેતી પણ થાય છે. ચંપાના વૃક્ષો પણ મધ્યમ કદથી માંડી અને સારી એવી ઊંચાઈ ધરાવતા જોવા મળે છે. ચંપામાં આમ તો અનેક જાતો છે, પરંતુ સફેદ રંગનો અને વચ્ચેથી પીળી ઝાંયવાળો ચંપો આપણે ત્યાં વધુ પ્રચલિત છે. લાલ કલરના રંગના પણ ચંપા હવે જોવા મળે છે. આમ ચંપાના ઝાડને ટગરની જેમ ફૂલવાડીમાં શેઢે વાવી અને સારું ઉત્પાદન મેળવી શકાય છે. સુશોભનનું સુશોભન પણ થાય અને ફૂલોની પેદાશ પણ મળી રહે. તો મિત્રો, આજે આપણે વાત કરી સુંદર સુવાસિત એવા સફેદ ફૂલોની. ફૂલોની ખેતી માટે બજારનું હોવું એ એક અગત્યનો મુદ્દો છે અને ફૂલોને બજારમાં મોકલવા માટે પણ સારી એવી જહેમત ઉઠાવવી પડતી હોય છે. પરંતુ જો ફૂલોમાં મૂલ્યવર્ધન પદ્ધતિને અપનાવવામાં આવે, જેમ કે સુગંધિત ફૂલો જેમાંથી તેલ મળતું હોય એવા ફૂલો, અથવા તો જે ફૂલોને સૂકવીને કોઈ રીતે ઉપયોગમાં લાવી શકાતા હોય એવા ફૂલોનું વાવેતર કરવાથી વાડીની શોભામાં તો અભિવૃદ્ધિ થશે જ, પણ થોડી ઘણી પૂરક આવક મળી રહેશે. ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો અને જેઓ શહેરોની વધુ નજીક છે એવા ખેડૂતો ફૂલોની ખેતીમાંથી પોતાની રોજીરોટી સારી રીતે મેળવી શકે એમ છે. હા, મહેનત જરૂર કરવી પડે અને મોટે ભાગે જે નાના ખેડૂતો જાતે બજારમાં જઈ અને ફૂલોનું વેચાણ કરી શકતા હોય તેમના માટે ફૂલોની ખેતી
ફાયદાકારક થઈ શકે એમ છે. કંદવાળા ફૂલોના વાવેતર માટે તેમજ છૂટા ફૂલોના વાવેતર માટે કેટલીક સરકારી સહાયો પણ ઉપલબ્ધ છે. એટલે જો ખેડૂતો આ અંગે વ્યવસ્થિત તપાસ કરી, વ્યવસ્થિત આયોજન કરી અને સિઝન પ્રમાણે 12 માસ કયા ફૂલોનું ઉત્પાદન મેળવી શકાય એ રીતે જો ફૂલોનું વાવેતર કરે તો ફ્લોરિકલ્ચર પણ બહુ એક વિશાળ ક્ષેત્ર છે અને એમાંથી પણ સારી આવક મેળવી શકાય છે. અને ફૂલો તો ઘણા બધા થાય છે. ગુલાબની પણ પદ્ધતિસરની સરસ રીતે ખેતી કરી શકાય તો એવી રીતે કાર્નેશન છે, જરબેરા છે અને સેવંતી, આ બધા ફૂલો જે સુશોભનમાં ખૂબ જ ઉપયોગી છે અને દેવ મંદિરોમાં પણ એમની સારી એવી માંગ રહે છે. તો વિશાળ એવી વાડી ભલે ને હોય, પણ એ વાડીમાં એક નાની સરખી ફૂલવાડી બનાવીએ તો પૂરક આવક પણ મળી રહે. વાડી સુશોભિત અને સુગંધિત તો લાગે, દેખાવડી પણ લાગે અને સાથે સાથે વળતર તો ખરું જ. આમ ફૂલોની વાત તો આપણે કરી. આ સાથે ગામનો ચોરો કાર્યક્રમનો સમય પૂરો થવા આવ્યો છે તો લઈશું શ્રોતા મિત્રોની રજા. તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સર્વે શ્રોતા મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ 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 રામ.